તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં. વાત કરીએ તો આજે તારીખ 19 જુલાઈ 2025 વાર શનિવાર, અને જો શનિ રવિ બહાર જવાનો કોઈ પ્લાન હોય તો ટાળી દેજો, કારણ કે અતિ ભારે વરસાદની સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર રાજસ્થાનના ભાગોથી આગળ વધી ગઈ છે, અને જે ગુજરાતમાં વરાપ નીકળવાની હતી તે તાત્કાલિક કેન્સલ થઈ ગઈ છે, અને આજથી તો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાને લઈને મોટી આગાહીઓ સામે આવી રહી છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો મિત્રો, ખાસ કરીને જે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા ગુજરાત રાજ્ય તરફ જે આગળ વધી રહ્યા છે, આ બધા જ વાદળો મિત્રો ગુજરાત માટે આજે કાળ બનીને તૂટી પડવાના છે. તો બીજી તરફ આજથી જે છે તે ગુજરાત રાજ્યમાં પુષ્પ નક્ષત્રની શરૂઆત થવાની છે. 19 તારીખે વહેલી સવારે 6 વાગ્યે જ પુષ્પ નક્ષત્રમાં પ્રારંભ થઈ ચૂક્યો છે, અને ખાસ કરીને મિત્રો આ નક્ષત્ર કેવું જવાનું છે, આ નક્ષત્રમાં કેવો વરસાદ રહેવાનો છે, અને આગામી 10 દિવસ ગુજરાત રાજ્યમાંથી કેટલી આફત તોળાઈ રહી છે, આ બધી જ માહિતી આપવાની છે આ કામના અને મહત્વના વિડીયોની અંદર. તો મિત્રો ખાસ કરીને વિડીયોને અંત સુધી ચોક્કસ જોતા રહેજો, જેથી કરીને આ દરેક માહિતીને અપડેટ તમને મળી જાય. જોઈ લો મિત્રો, સિસ્ટમો જે છે તે ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ઘેરાવો બનાવી રહી છે, તેને કારણે આજે અને આવતીકાલના રોજ આ 4 મોટી સિસ્ટમ જે દક્ષિણીય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના ભાગોથી આગળ વધી રહી છે, તે ગુજરાત રાજ્યમાં જે છે તે આજે ભૂક્કા કાઢશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે આગાહીમાં આજે વહેલી સવારથી મોટો પરિવર્તન આવ્યો છે, મોટો બદલાવ આવ્યો છે. જે સિસ્ટમ ગુજરાતમાંથી દૂર જવાની હતી, ગુજરાતમાં ગરમી અને વરાપ નીકળવાની હતી, એ સિસ્ટમમાં મિત્રો તાત્કાલિક મોટો ફેરબદલ થઈ છે, અને હવે એ જ સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર તૂટી પડવાની છે. કાળ સમાન વરસાદ તોળાઈ જવાનો છે, જેના વિશે પણ આ વિડીયોમાં વિસ્તારથી જાણવાનું છે, વિસ્તારથી વાત પણ કરવાની છે. તેની પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ઓનલી વેધર ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આ ચેનલના માધ્યમથી દરરોજના તાજા હવામાન સમાચાર દરરોજ સવારે તમને આ ઓનલી વેધર એકમાત્ર ચેનલ ઉપર મળે છે, કે જે ઓથેન્ટિક હોય છે, અને જે મિત્રો અમે જે છે તે સાચી અને સચ્ચાઈ વાળી જે વાત હોય છે જણાવતા હોઈએ છીએ. તો ચાલો મિત્રો, હવે ટાઈમ પાસ નથી કરતા, સીધા વિડીયો ઉપર જમ્પ મારીએ. સૌથી પહેલા મારે તમને માહિતી આપવાની છે તો જે સિસ્ટમો બની રહી છે તેના વિશે, કારણ કે સિસ્ટમ આજે વહેલી સવારથી બદલાઈ ગઈ છે. જે ગુજરાતમાં વરાપ નીકળવાની હતી, તારીખ 20 થી લઈને 22 વચ્ચે મિત્રો ગુજરાતમાં ગરમી રહેવાની હતી, તેની અંદર તાત્કાલિક મોટો ફેરબદલ આજે થઈ છે. અને મિત્રો ખાસ કરીને બીજા નંબર ઉપર મારે તમને માહિતી આપવાની છે તો ખાસ કરીને જે પુષ્પ નક્ષત્રની શરૂઆત આજે થઈ છે. પુષ્પ નક્ષત્ર કેવું જશે, જેમાં ખાસ કરીને આગામી 15 દિવસ કેવા જશે તેના વિશે પણ માહિતી આપીશું. નવા વરસાદના રાઉન્ડને લઈને પણ આગાહી છે, અને એક વાવાઝોડાને લઈને, જી હા મિત્રો, બંગાળની ખાડીની અંદર એક ચક્રવાત વાવાઝોડું બનવાને લઈને પણ હવામાનના જાણકાર એવા પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા શું નવી અપડેટ આપવામાં આવી છે તેના વિશે પણ મિત્રો આપણે તમને માહિતી આપવાના છે. તો ચાલો મિત્રો, સૌથી પહેલા તો શરૂઆત કરી લઈએ આ ચેનલની અંદર. સૌથી પહેલા આપણે જાણી લઈએ તો સિસ્ટમોને આધારે માહિતી મેળવીએ. તો સૌથી પહેલા મિત્રો વાદળોના ઘેરાવા દેખાડી દઈએ. તો સ્ક્રીન ઉપર મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને જે આ મોટો કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો છે તે રાજસ્થાન બાજુથી લગાતાર ગુજરાતનો માર્ગ પકડીને આગળ વધી રહ્યો છે, અને આ જ વાદળોના ઘેરાવાને કારણે ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવનારી સિસ્ટમોનો ઘેરાવો પણ બની રહ્યો છે. દેખાડી દઈએ તો મિત્રો જોઈ લો, સેટેલાઇટના માધ્યમથી અમે તમને દેખાડી રહ્યા છે, અને અહીંયા તમે જોશો તો મિત્રો તમને ખ્યાલ આવી જશે કે ખાસ કરીને આ એક ખૂબ મોટી જે સિસ્ટમ છે મિત્રો, તે રાજસ્થાનના ભાગેથી લગાતાર આ નીચે ગુજરાત રાજ્ય તરફ આવી રહી છે. બીજા નંબર ઉપર નીચે જોવો તો મહારાષ્ટ્રના ભાગેથી અને અરબ સાગરના ભાગેથી પણ આ નાની સિસ્ટમો જે છે તે ઉપર ચડી રહી છે. અને ત્રીજા નંબર ઉપર તમે જોશો તો અહીંયા પાકિસ્તાનના ભાગો ઉપરથી પણ નીચે કચ્છ બાજુ એક મોટી સિસ્ટમ આકાર લઈ રહી છે. ટૂંકમાં 4 બાજુ તરફથી ગુજરાતને ઘેરી લેવામાં આવ્યું છે. ઉપર રાજસ્થાન બાજુથી એક મોટી સિસ્ટમ, બીજા નંબર ઉપર પાકિસ્તાન તરફથી મોટી સિસ્ટમ આ રીતની નીચે તરફ આવી રહી છે. ત્રીજા નંબર ઉપર અહીંયા અરબ સાગરમાંથી વાદળોના ઝુંડ આવી રહ્યા છે, અને ચોથા નંબર ઉપર નીચે મહારાષ્ટ્ર તરફથી પણ એક સિસ્ટમ આવી રહી છે. આમ મિત્રો ચારો દિશા તરફથી ખૂબ અતિ ભારે અને ખાસ કરીને મિત્રો અતિ ભારે વરસાદ, ધોધમાર અને કડાકા ભડાકા સાથેના વરસાદ લઈને આવે એવી મિત્રો ખતરનાક સિસ્ટમ જે છે તે આજે ગુજરાત રાજ્ય ઉપર બની છે, અને આ જ સિસ્ટમ કારણ છે કે ગુજરાતમાં વરાપ નહીં નીકળે અને વરસાદ આજે તૂટી પડશે. મિત્રો તમને જણાવી દઈએ તો આ જેટલી પણ સિસ્ટમ બની રહી છે, બધી જ સિસ્ટમ અરબ સાગરની બાજુથી થઈને ઉપર ચાલી જવાની હતી, એટલે કે આ બધી સિસ્ટમ અહીંયા બંગાળની ખાડીમાં હતી, અને આ રીતની ઉપરથી આગળ વધીને પાકિસ્તાન જતી રહેવાની હતી, પરંતુ તેના બદલે થોડી નીચેથી આ રીતની રાજસ્થાન અને ગુજરાત તરફ વધી છે, જેને લઈને આજે અને આવતીકાલના રોજ એટલે કે તારીખ 19 અને 20 જુલાઈના રોજ ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવશે વરસાદ તેવું લાગી રહ્યું છે. અને ત્યાર પછી જઈને 20 તારીખથી લઈને 22 તારીખ વચ્ચે વરાપ નીકળવાની છે ગુજરાતમાં. તો આ 2 દિવસ ખાસ સાવચેત રહેજો. અને આ સિસ્ટમને કારણે મિત્રો જે છે તે તમને જણાવી દઈએ તો આ સિસ્ટમનો ઘેરાવો, કારણ કે મિત્રો આજે વહેલી સવારથી નવું નક્ષત્ર એટલે કે
દેખાડી દઈએ તો પુષ્પ નક્ષત્રની પણ શરૂઆત થઈ રહી છે. જો ના ખ્યાલ હોય તો જણાવી દઈએ. શરૂઆત ક્યારે થઈ રહી છે તો મિત્રો 19 તારીખે વહેલી સવારે જે છે મિત્રો પુષ્પ નક્ષત્ર 6 વાગે શરૂ થઈ ચૂક્યું છે. પૂર્ણ ક્યારે થવાનું છે તો મિત્રો 4 ઓગસ્ટના રોજ, એટલે કે આવનારા મહિનાના 4 તારીખના રોજ જે છે તે સવારે 6 વાગે પુષ્પ નક્ષત્રનો અંત આવશે. તો આમ મિત્રો જે છે તે 15 દિવસનું આ નક્ષત્ર છે. ખાસ કરીને 19 જુલાઈના રોજ શરૂ થશે અને 4 ઓગસ્ટના રોજ પૂરું થશે. આ નક્ષત્રની અંદર જે છે તે કેટલો વરસાદ રહેશે તો મિત્રો આ પુષ્પ નક્ષત્રનું વાહન સૌથી પહેલા તો મોર ગણવામાં આવે છે અને આ નક્ષત્રની અંદર 2 વરસાદના રાઉન્ડ મોટા જોવા મળશે. પહેલા તો મિત્રો 22 તારીખથી લઈને 26-27 તારીખનો રાઉન્ડ રહેશે અને ત્યાર પછી તો મિત્રો 30 જુલાઈથી લઈને 3 ઓગસ્ટના રોજનો મિત્રો આ એક બીજો રાઉન્ડ રહેવાનો છે, જેની અંદર જે પહેલો રાઉન્ડ છે તે અતિ ભારે રહેવાનો છે, જેમાં તારીખ 25, 26, 27 આસપાસ ગુજરાત રાજ્યની અંદર તબાહી મચાવનારો વરસાદ જોવા મળવાનો છે. તો આ વાત થઈ ગઈ પુષ્પ નક્ષત્રને લઈને. અને મિત્રો પુષ્પ નક્ષત્રની સાથે સાથે બીજા એક એંધાણ એ પણ છે કે જે નવી સિસ્ટમો બની છે તે પણ નક્ષત્રના શરૂઆત થતાની સાથે જ બની છે. આ મિત્રો તમે કોઇન્સિડન્સ ગણી શકો, કારણ કે આ જે મોટી સિસ્ટમો આકાર લઈ રહી છે તે પુષ્પ નક્ષત્ર વહેલી સવારે આજે શરૂ થયું છે અને આજે સવારે જ તે મિત્રો આ સિસ્ટમો પણ બની છે. હવે મિત્રો આ બધી જ સિસ્ટમોની અસર શું જોવા મળશે? આજે વહેલી સવારથી જે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે તે ક્યાં સુધી ચાલશે તો મિત્રો 19 તારીખે વહેલી સવારે 6 વાગ્યાથી વરસાદ શરૂ થયો છે, જે મિત્રો 20 તારીખે રાત્રિના 12 વાગ્યા સુધી તબાહી મચાવે તેવા એંધાણ છે. ગુજરાત ઉપર તેની કેટલી અસર થવાની છે, ગુજરાત રાજ્ય ઉપર કેવા વરસાદ આવવાના છે, ચાલો જાણીએ મિત્રો. ક્રમશઃ બધી જ માહિતી મેળવીએ. તો મિત્રો જોઈ લો, ગુજરાત રાજ્ય ઉપર જે છે તે ખાસ કરીને અત્યારે કાળ છપાઈ ગયો છે. ઉત્તરીય ગુજરાતના ભાગોમાં તો અતિ ભારે વરસાદની સિસ્ટમો એક્ટિવેટ થઈ ગઈ છે, જેને લઈને આજે ઉત્તર ગુજરાતમાં વરસાદ જે છે તે છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે અને આવતીકાલે 20 તારીખના રોજ પણ મિત્રો આ સેમ ટુ સેમ માહિતી ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવશે તેવું લાગી રહ્યું છે. જેને લઈને મિત્રો વિવિધ નક્ષત્ર અને વિવિધ ખાસ કરીને વેધર મોડલો સામે આવી રહ્યા છે. જીએફએસ, આઇકોન અને ECMFW વેધર મોડલ અનુસાર જે કંઈ પણ માહિતી આવી રહી છે તે અમે તમને આપીશું. તો ચાલો મિત્રો સૌથી પહેલા ECMFW વેધર મોડલની માહિતી જાણીએ અને જોઈ લઈએ કયા કયા ભાગોમાં કેટલો વરસાદ જોવા મળશે. તો સૌથી પહેલા મિત્રો આ મોટી જે સિસ્ટમ બની છે તેને કારણે ઉત્તર ગુજરાતની અંદર આજે 5 ઇંચ સુધીના પણ વરસાદ બની શકે, કારણ કે એ રીતની મિત્રો સિસ્ટમ જે છે તે અત્યારે હાલ બની ગઈ છે. અને જોઈ લઈએ મિત્રો આ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતના કયા કયા ભાગમાં કેટલો વરસાદ આવવાની શક્યતા રહેશે. તો જોઈ શકો મિત્રો આજે ખાસ કરીને ઉત્તરીય ગુજરાતની અંદર મહેસાણાથી લઈને હિંમતનગર, ખેડબ્રહ્મા, આબુ અંબાજીથી લઈને ડુંગરપુર, પાલનપુર, થરાદ, ડીસા, ભાટસણ, સાબરકાંઠા, બનાસકાંઠા, રાધનપુર, અરવલ્લીના વિસ્તારોથી લઈને પ્રાંતિજ, મોડાસા, મુલિયાસા, દિયોદરથી લઈને મિત્રો જે બાજુ સાંતલપુર, રાધનપુરના વિસ્તારોથી લઈને મોઢેરા, પાટણ. તો આ બધા જ મિત્રો જે ઉત્તરીય ગુજરાતનો આ જે સળંગ પટ્ટો છે ત્યાં મિત્રો રાજસ્થાન બોર્ડરેથી એક મોટી સિસ્ટમ આવી રહી છે, જેની કારણે તારીખ 19 અને 20 જુલાઈના રોજ આ વિસ્તારોમાં જે છે તે વિધિગત રીતે અને રીતસરનો વરસાદ ભૂક્કા કાઢશે તેવું લાગી રહ્યું છે. અને એની અસર મિત્રો મધ્ય ગુજરાત સુધી પણ પહોંચી જવાની છે, કારણ કે મધ્ય ગુજરાત ઉપર પણ ખાસ કરીને વરસાદી સિસ્ટમો અને એક્ટિવિટીઓ જે બની રહી છે તેને લઈને દેખાડી દીધું. મિત્રો મધ્ય ગુજરાતના પટ્ટા ઉપર પણ મિત્રો આ સિસ્ટમનો ઘેરાવો ખૂબ મોટો દેખાઈ રહ્યો છે, જેને લઈને મધ્ય ગુજરાતમાં આજે દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડા, લુણાવાડા, કપડવંશથી લઈને અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, ધોળકા, ડાકોર, નડિયાદથી લઈને દ્રસ્કોઈ, બાપુનગર અને આસપાસના જે બાજુના પણ મિત્રો વિસ્તારો છે તો આ બધા જ એક પંથકો ઉપર જે છે તે મિત્રો આ સિસ્ટમોનો ઘેરાવો વધવાને કારણે આજે જે છે તે મિત્રો વરસાદ ભૂક્કા કાઢશે તેવું લાગી રહ્યું છે. અને તેની સાથે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ અસરો જોવા મળવાની છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં પણ તમને સિસ્ટમ દેખાડી દઉં તો ખાસ જોઈ લો મિત્રો, મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાંથી જે આ સિસ્ટમ આગળ વધી રહી છે, આ જ સિસ્ટમોના કારણે મિત્રો જે છે તે અતિ ભયંકર ખૂંખાર કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો જોઈ લો તો દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે, જેને લઈને દક્ષિણ ગુજરાતના જે સુરત લાગુના વિસ્તારો છે ત્યાંથી નીચે મિત્રો વલસાડ, નવસારી, આહવા, ડાંગ, સાપુતારાથી લઈને વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, ઉમરપાડા, ડેડિયાપાડા, રાજપીપળા, છોટાઉદેપુર, આણંદ, આ બધા જ વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતમાં પણ જે આ વાદળોનો ઘેરાવો બની રહ્યો છે તેને કારણે ભારેથી અતિ ભારે વરસાદ પણ જે છે તે મિત્રો જોવા મળી જશે. તેની સાથે મિત્રો બીજા પણ વિસ્તારો વિશે વાત કરી લે તો ખાસ કરીને હવે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીશું. તો સૌરાષ્ટ્ર ઉપરથી પણ મિત્રો સિસ્ટમોની અસરો હજુ સુધી મટી નથી. જી હા, આજે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ જોઈ લો તો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદના સંકેતો તોળાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની અંદર આજે કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડશે તેની માહિતી આપીએ તો સૌથી પહેલા ભાવનગર જિલ્લાની વાત કરી લે તો જોઈ લો મિત્રો, ભાવનગર જિલ્લાની અંદર આજે શિહોર, વલભીપુરથી લઈને પાલીતાણાના વિસ્તાર, તળાજા પંથક, બુધેલથી લઈને ઘોઘા પંથક અને મહુવા બોર્ડર સુધી મિત્રો તેની અસરો જોવા મળશે, જેને લઈને આજે ભાવનગર જિલ્લામાં મધ્યમથી લઈને ભારે વરસાદના એંધાણ છે. વાત કરી લઈએ બોટાદ જિલ્લાને લઈને તો જોઈ લો મિત્રો, આ બોટાદ
જિલ્લો છે અને બોટાદ જિલ્લામાં પણ વિસ્તારો જોઈ લઈએ તો વિસ્તારોની અંદર સાળીંગપુર, માંડવા, રાધનપુરથી લઈને ધંધુકા, બરવાળા, ગઢડાથી લઈને બાણગઢ અને બોટાદના જે વિસ્તારો છે તો આ બધા જ સર્કલીય પ્રદેશોની અંદર જે છે તે ખાસ કરીને આજે વરસાદની આગાહી દેખાઈ રહી છે. બીજા નંબર ઉપરના મિત્રો બે મોટા જિલ્લાઓ વિશે વાત કરીએ તો મોરબી અને સુરેન્દ્રનગર આ બંને જિલ્લામાં સૌથી વધારે અસરો થવાની છે, કારણ કે દેખાડી દઈએ તો મિત્રો જોઈ લો ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર મોરબી અને સુરેન્દ્રનગર આ બંને જિલ્લાના મોટા ભાગના તાલુકાઓની અંદર જેમ કે નળ સરોવર, વિરમગામ, ધાંગધ્રા, કુડા, હાલવડ, માલીવા, નવલખી, વાંકાનેર, થાણગઢથી લઈને ચોટીલા આ બધા જ વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે ખૂંખાર વરસાદો દેખાઈ રહ્યા છે. નીચે આવીએ તો રાજકોટ જિલ્લામાંથી લઈને મિત્રો જે દરિયાકાંઠાનો પટ્ટો છે જેમાં રાજકોટના ગોંડલ, ધોરાજી, ઉપલેટાના વિસ્તારોથી લઈને આસપાસ મિત્રો વિસ્તારો, જામનગર, દ્વારકા, પોરબંદર આ સમગ્ર દરિયાકાંઠાથી લઈને નીચે જુનાગઢ અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદના સંકેતો. તો અમરેલી જિલ્લામાં પણ લાઠી, બાબરા, દામનગરથી લઈને સાવરકુંડલા, ધારી, બગસરા, રાજુલા, લીલિયા ટૂંકમાં ઓલ ઓવર સૌરાષ્ટ્ર ઉપર જે છે તે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદના સંકેતો છે. આ મિત્રો થઈ ગઈ માહિતી આજના સમાચારને લઈને કે આજે ગુજરાત રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડશે. જોઈ લો કચ્છની અંદર પણ આજે ઓલ ઓવર કચ્છ જિલ્લાના બધા જ તાલુકાઓમાં ભારે વરસાદની આગાહી છે. ટૂંકમાં મિત્રો જે વરસાદની સિસ્ટમ જે છે તે નહોતી બનવાની, આજે મિત્રો જોવા જઈએ તો વરાપ નીકળવાની હતી અને 19 થી લઈને 22 તારીખ વચ્ચે ગુજરાતમાં એકદમ વરસાદનો વિરામ હતો, પરંતુ અચાનક આ સિસ્ટમ જે બની તેને કારણે મિત્રો જે છે તે આ વરસાદની આગાહી પણ બની રહેશે. જો મિત્રો આ સિસ્ટમ આ રીતની આગળ વધીને પાકિસ્તાન તરફ જતી રહેશે તો આવતીકાલથી મિત્રો 20 તારીખથી વરાપ નીકળી જશે, જે 22-23 તારીખ સુધી ચાલશે. જો કે મિત્રો તેના વિશે આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું આવતીકાલે, એટલે કે 19 તારીખે વહેલી સવારે મિત્રો આજની માહિતી આપી. હવે 20 તારીખે વહેલી સવારે 6 વાગ્યા પહેલા મિત્રો આપણે આ ચેનલ પર વિડીયો મૂકવામાં આવશે જે વરાપને લઈને અને આગામી 5 દિવસના હવામાનને લઈને ખૂબ ઉપયોગી રહેશે. તો ચેનલનો આ વિડીયો જોશો અને તેના માટે સૌથી પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી એ વિડીયો તમને મળી જાય. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.